અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાની જય જનની વિદ્યા સંકુલ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી। તળાજા તાલુકાના બપાડા ખાતે આવેલ જય જનની વિદ્યા સંકુલ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। શાળાની બહેનોએ ભાઈ બહેનના સ્નેહને સેવા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ સાથે જોડ્યો હતો। બહેનોએ ભાવનગરની અંકુર વિદ્યાલયના દિવ્યાંગ બાળકો, અનાથ આશ્રમ તથા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને રક્ષાસૂત્ર બાંધી સ્નેહ અને સહાનુભૂતિનો સંદેશ આપ્યો હતો। આ ઉપરાંત અલંગ રેડક્રોસ હોસ્પિટલ, તળાજા સરકારી હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલ તેમજ અલંગ અને તળાજા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પણ રક્ષાસૂત્ર બાંધી તેના સેવાભાવને બિરદાવવામાં આવ્યો હતો। તળાજાના લોકસેવા સેતુની મુલાકાત લઈ જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સરકારી ફોર્મ ભરવાની સેવાકીય કામગીરીને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળામાં વિદ્યાર્થીઓએ પરસ્પર રક્ષા, સન્માન અને સહકારનો સંકલ્પ લઈ રક્ષાબંધનને ઉજવણી કરી હતી। સમગ્ર કાર્યક્રમ દ્વારા સ્નેહ, સેવા, સુરક્ષા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો।